હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના વિડીયોમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય દ્વારકાધીશ. ને આજને આપણે વાળ કપાવવાનું કામ લેવાનું છે, કારણ કે દિવાળી ટુકડી આવે છે અને આપણા વાળ હદથી વધારે વધી ગયા છે. એટલે આજે આપણે વાળ કપાવવા છે, એટલે આપણી ગાડી લઈને ઘરેથી હું નીકળી ગયો છું. હબદને આપણે જવાનું છે મીંડાસ ઘરમાં વાળ કપાવવામાં. જતો તો હું રસ્તામાં મારી નજર પડી હેઠા પડી ગયેલા પેટ્રોલના કાંટા ઉપર, એટલે કે આપણી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું. હબદન છે પેટ્રોલ પંપ લઈને આવી ગયા છે, કારણ કે આમાં પેટ્રોલ નખાવવું પડશે, આપણે છે ને રસ્તે ધક્કા મારવા પડશે. બાકી આપણે હેલ્મેટ તો પહેરી દીધું, પોલીસ ગાડી મૂકી દીધી છે મીંડા સ્ક્વેરના પાર્કિંગમાં. આ છે ક્યુટ એન્ડ કટ હેર સલૂન. આની અંદર આપણે જઈને વાળ કપાવવાનું છે. બાર્બર શોપ નીચે બોર્ડ મસ્ત માર્યું છે. અને ભાઈ બીજું તો કંઈ કહેવા માટે છે ને, આપણા વાળ એકથી વધારે વધી ગયેલા છે ને કપાવી નાખી નગર છે દિવાળી ઘેર નીકળવા દે. આનું કામ આપણે ઉપાડી જ લઈએ. यही नहीं, अभी और सुनिए. અને હું આવી ગયો છું એસી વાળી દુકાનની અંદર. ને પહેલા ભાઈ વાળ હરખા કરી છેલ્લી પહેલી વાર લાંબા વાળ હરખા કરી. અહીં આવી જોયું તો આજ બધી ટ્રાફિક છે ભાઈ, પૂરેપૂરો ચક્કા જામ ભર્યું છે. ને અમે આજે ભાઈ પછી ટીવી બેન છે, એટલે આપણે એન્ટરટેનમેન્ટ થવાનો છે. એટલે આપણે ભાઈ એક જ રસ્તો છે, ત્યાં સુધી આપણે વારો ન આવે ત્યાં સુધી સાનું મુને બેહવાનું છે ખૂણામાં, બીજું કઈ વાતચીત નથી કરવાની. બસ હવા નીકળ ગઈ. અને ભાઈ 20 મિનિટ રાહ જોયા પછી આપણો વારો આવી ગયો છે. વાળને સેલિન પેલી પર ફેરખા કરી લાંબા વાળ પછી તો કે આપણે એવડા વાળ કરવાના છે ને. આ તો 3 મહિનાથી ટાઈમ નતો મળ્યો એટલે લાંબા વાળ થઈ ગયા છે. કે જે હોય તો આપણે લાગી કબીરસિંહ જેવો. ભાઈ અડધી કલાક પછી દુકાનને બહાર નીકળ્યા છે ને વાળ આપણા કમ્પ્લીટ કપાવી નાખ્યા છે ને. લાગી છે ને એકદમ બાબલા જેવા, કબીરસિંહ માં થઈ ગયા ને એકદમ ગુડ બોય જેવા. ને હવે પછી વાળ કપાવી નાખ્યા છે એટલે જવાનું છે સીધું ઘર બાજુ. કઈ લાંબી ટૂંકી કરવાની છે નહીં. તો આજના વિડીયો માટે એટલું જ, મળે બીજા વિડીયોમાં.